હવે તકલીફશાળી શું? ઈશ્વર એટલે શું? ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, શંકર ભગવાન, રવિ સ્વામી, મેલેડીમાં, ખોડિયારમાં, હનુમાન દાદા, અલ્લાહ, જીસસ, પાછો લોચો, 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, દિમાગની પથારી ફરી ગઈ. પેલા મોહમ્મદ પૈગંબરે એક અલ્લાહનું કીધું તો ત્યાંય 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. આ બધા એના સ્વરૂપો છે. એ સ્વરૂપોમાંથી એક પરમ તત્વ છે જેને સુપર પાવર કહેવાય. બધા જ દેવી દેવતાઓ, બધું કશું ખોટું નહીં. તમે કોને માનો છો એ મહત્વનું નથી, તમે કોઈને માનો છો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા અર્ચના નમાઝ કરો એ મહત્વનું છે. એક પરમ તત્વ છે, એ બધા માટે કેવું છે? સરખું. અહીંયા પેલું એક મોટું બિલ્ડિંગ છે 10 માળનું, એની પરથી મોદી સાહેબ કૂદકો મારે, ખાલી ખાલી હો, રાખવાના જ જીવે ત્યાં સુધી, તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ, હું, બધા નીચે જ પડે. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. વડાપ્રધાન છે અને સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, વુમેન એમ્પાવરમેન્ટ, અને કેજરીવાલ લટકી જાય, કટ્ટર ઈમાનદાર. બધા પોટકા નીચે આવે. કેમ? ગુરુત્વાકર્ષણ. તો ગ્રેવિટેશન એ ભગવાન, એ બધા માટે કેવું છે? હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો? ઘણા હોશિયાર હોય પવન. મનીષ લખે ને મનીષા લગાવતો હોય, હાલો એની પણ મજા છે, જીવી લેવું. તરંગો દેખાતા નથી પણ છે. આ રૂમની અંદર અત્યારે કેટલા બધા ઘોંઘાટ છે, તમને સંભળાય છે? પણ જેવો તમે મોબાઈલમાં માઇકલ જેક્સન લખો એટલે માઇકલ જેક્સન કનેક્ટ થઈ જાય. તમે અરિજીત લખો તો અરિજીત થઈ જાય. તમે ભજન લખો તો ભજન. તો બધું છે, ખાલી કનેક્ટ થતું નથી. અને જેવું કનેક્ટ કરો તો આપણી આજુબાજુ બધું જ છે. અને એ કનેક્ટ કરવા માટેની ફ્રીક્વન્સીમાં પહેલું શું કરવાનું? બેસ્ટ કરવાનું. અને બધું બેસ્ટ કર્યા પછી જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહેવાનું. મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલું જ કર્યું. માપે જ આ ફૂટપટ્ટી લઈને. મેં બિઝનેસ કર્યો, એને દગો કર્યો. મેં પરીક્ષા આપી, તૈયારી કરી. અરે તને પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈને નોકરી કરવા કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય? બતાવો, બતાવો. ભગવાન ક્યાંક બતાવો. અને ઈશ્વર પર શ્રદ્ધા, એ જે કરે છે યોગ્ય કરે છે. આજે હું જ્યારે પાછળ જઈને જોઉં છું મારા જીવનની 15 એવી ઘટનાઓ કે જેમાં મારે સુસાઇડ કરવા સિવાય રસ્તો નહોતો, પણ હું ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણે નહોતા ત્યારે આ દુનિયા ચાલતી હતી, અને આપણે નહીં હોઈએ ત્યારે બી આ દુનિયા મસ્ત. પણ આપણા હોવાથી આ દુનિયામાં શું ફરક પાડી શકીએ છીએ? ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ, એન્ડ ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. હું કોઈ સેલિબ્રિટી નથી. આજે મિલિયન્સ ઓફ લોકો મને ફોલો કરે. ઘણી વાર હું ગાડીમાં રડી જઉં કે હાલા આપણે ક્યાં હતા? 400 રૂપિયામાં સાયકલ લઈને નોકરી કરવા જતા હતા, પણ હું બેસ્ટ કરતો હતો. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, એપલ કંપની આપણા બાપાની છે. બધાને કેમ એપલ ફોન જોઈએ છે? એનું બોક્સ પણ 16 સેકન્ડમાં જ ખુલે. એટલું સરસ એને બોક્સ બનાવ્યું. 16 સેકન્ડમાં જ એનું બોક્સ, તમે ઢાંકણું પકડો ને તો ફોન 16 સેકન્ડમાં જ ખુલી જાય. અને એટલે લાઈન લાગે. તમે જીવનમાં નક્કી કરો કે આજથી બધું બેસ્ટ કરીશ, અને જે થશે એમાં ખુશ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. કે તમને જે નિષ્ફળતા, તકલીફ શું છે? સ્કૂલ કોલેજવાળાએ દાંત વાળ્યો. હું હમણાં જ મેડમને કહેતો હતો, 100 રૂપિયાનો માલ 120માં વેચાય તો 20 રૂપિયા નફો થાય, બધાને આવડે છે. 100 રૂપિયાનો માલ 150માં વેચો તો 50 રૂપિયા નફો થાય, બધાને આવડે છે. 100 રૂપિયાનો માલ 200માં વેચો તો 100 રૂપિયા બધાને આવડે છે. પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? એ કોઈ શીખવાડે સ્કૂલમાં? લૈલા મજનુ, સીધી ફરિયાદ, પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો ત્યાં છે. તો એના માટે શું છે કે બધું બેસ્ટ. મેં પ્રેમ કર્યો, એને ના પાડી, હરી ઈચ્છા, બ્લોક, જય શ્રી કૃષ્ણ. મેં રિઝલ્ટ પરીક્ષા આપી, ટકા ના આવ્યા, હરી ઈચ્છા, કંઈક સારું લખ્યું હશે. મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. 2 છોકરા કાંકરિયામાં દોડતા ગયા, તો મેં પકડ્યા. એટલે મેં શું કરો? અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? 12માનું રિઝલ્ટ આવ્યું, ટકા ના આવ્યા, હવે પપ્પા મમ્મી મારશે. મેં કીધું મરી જશો ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા. મેં તું મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું 12 વર્ષ ભણવું પડે. આ 1 વર્ષમાં પતી જશે. ડર કે આગે જીત હોતી હૈ. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ
વોટ એવર હેપન વિથ યુ, કે જે થાય છે પરમ તત્વના ઈશારાથી થાય છે. આ ભાવ આવી જાય ને એટલે તમારો ઊંઘમાં એમ. બાકી દીકરા દીકરીઓ એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય. ઘી લગાવીને નીકળવાનું, શીરો ખાધો છે, 6 અઠવાડિયા ભૂખ્યા હોઈએ. જે કરો તે બેસ્ટ કરો, પહેલો નિયમ. એટલે આજથી આપણે બધા જ જે કરીશું એ મારામારી કરવાની નહીં, કદી થાય તો છોડવાનું નહીં. તું નહીં કે હું નહીં, પૂરું કર ભાઈ, બધું બેસ્ટ. આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું, બે 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 કરવાનું. અને પછી ઈશ્વર જે કરે તે સારા માટે, કોઈ ફરિયાદ કરવાની. ત્રીજી વાત, જેના માટે મેં આટલા સેમિનાર કર્યા, જેના માટે હું બોલવા જાઉં છું, હજી જીવીશ ત્યાં સુધી બોલીશ. તમારે સુખી થવું છે, સફળ થવું છે, તો પહેલા 2 નિયમ તો તમે સમજી ગયા કે આજથી જે કરીશું એ બેસ્ટ કરીશું. અને બીજું કે બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં ખુશ. ત્રીજી વાત, જેના માટે હું આટલા સેમિનાર કરું છું, બોલું છું, જે સૌથી મોટું પાવર હાઉસ છે ને તાકાતનું, એ આપણને ખબર જ નહીં. ત્રીજો નિયમ શું છે? રોજ મા બાપને પગે લાગો. સાહેબ ઓનેસ્ટલી કહેજો, તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, આટલા લોકો જોડે સેલ્ફી પડાવીશ ફ્રી. આમ હું 10,000 લઉં છું. અને જે લોકો નથી લાગતા એને સેલ્યુટ, કે તમે સાચું બોલ્યા. હવે ધ્યાનથી સાંભળજો મારી વાત. આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. આ તો દિવાળી પર મા બાપને પગે લાગે તો આવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો ને આમ કરે. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરોય નહીં મળે બોસ. તમને ખબર છે, એક ઓરા હોય. તમે મારી જોડે ઉભા ને તો મારી એક ઓરા હોય, એક દારૂડિયા જોડે એની ઓરા હોય, પ્રિન્સિપલ, દરેક માણસની એક ઓરા હોય. તમે જ્યારે આ દુનિયામાં સૌથી પાવરફુલ મા બાપ કોની ઓરા હોય છે ખબર છે? મા બાપની. હવે બીજી વાત કહું, 7,000 વાર આપણા પીછવાડા ધોવે છે મા બાપ. કેટલી વાર પીછવાડા કેટલી વાર ધોવે છે? આપણે એકવાર ધોવાનો વારો આવે છે. તો જેને 7,000 વાર પીછવાડા ધોયા હોય, કોઈ સ્વાર્થ વગર, એને પગે લાગવું જોઈએ કે નહીં? અને બીજું, તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કાળી કાણી વાલ ના હોય એવી છોકરી ગમે. કોઈ છોકરો વ્હીલચેરમાં જતો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના ના ભાઈ, આ બધું બરાબર દેખાય ને થાય ને પ્રેમ નથી, એ સેક્સ છે. બહુ જવાબદારીપૂર્વક કોલેજમાં ઊભો છું ને કહું છું. અને સેક્સ પૈસાથી મળે દોસ્તો, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ, આઈ વિલ ટેલ યુ. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને, અંધારપટમાં, અને માને ખબર નથી કે છોકરી થશે કે છોકરો થશે, ડાયો થશે કે ગાળો થશે, મોટો થઈને રાખશે કે નહીં રાખે, હોશિયાર થશે કે ડબ્બો થશે, નપાવટ નીકળશે કે હીરો નીકળશે, કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર, આપણી જાતિ જોયા વગર, આપણી માં આપણા જન્મ પહેલાં નાના નાના લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. This is first sight of love. And for that reason we have to bow down our parents. અને દીકરા દીકરીઓ મા બાપના પગે ના લાગે તો તેલ લેવા જજો. પણ સાલાવું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. ઉપર સ્વર્ગ નથી, બધી ડફોળ બનાવવાની વાતો છે. નથી ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો સ્વર્ગની વાતો, આ નાનકડી જિંદગી. અને સાહેબ આજે સવારે 5:30 વાગે નીકળું ને, હમણાં ભાઈ રહેવા દો ને પાણીનું. ઓ ભાઈ રહેવા દો પ્લીઝ. મેં નહીં પીધું હજી સુધી. સવારે 5:30 વાગે કસરત કરવા નીકળું ને તો મારી બાના રૂમમાં જવું. ડોસીને જીવે 85 વર્ષે, ડોસી ખતરનાક છે. પગે લાગવાનું. અત્યારે અહીંયા આવતો તો 5 વાગે ઉઠ્યો, એટલા સવાલો પૂછે, ડોસી માથું પાકી જાય. પણ આમ કરીને જવાબ આપવાના. ક્યાં જાય છે? મેં કીધું સુરત. કેમ?
મેં તું ટ્રેનમાં કેમ ગાડી લઈને ગાડી બગડી? મેં તું ના ટ્રાફિક છે એટલે. કોણ હાથે આવે છે? મેં તું કેટલા વાગે પહોંચીશ? મેં ક્યાં ખાવાનું? મેં તું ડોસી ખાઈ લઈશ. કેમ તું મોટો થઈ ગયો પાછો? બોસ ઇઝ બોસ. બધા સવાલના જવાબ બાપા કહીને આપવાના. કેમ કે 5000 વખત એને મા પા બોલતા શીખવાડ્યું છે. એની સામે બોલાય? કરવી છે પ્રગતિ, દુનિયામાં નામ કરવું છે, અને આપણે મા બાપનું સાંભળી નહીં, હાલા નર્કમાં જશો. અને નર્ક હોય નહીં, નર્ક તમારી આજુબાજુ બની જશે. અને અમારા જેવી નોટો પાસે કશું ના હોય, મર્સિડીઝ નવી લેવા જઈએ ને એટલે ડોસી આગળ જ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. 15 બિઝનેસ ચાલુ કર્યા, જીમ કરું, લાઇબ્રેરી કરું, હોટલનું ઓપનિંગ ટાઈમ, બધી સેલિબ્રિટી ઊભી હોય, રિબીન કોણ કાપે? મારી મા. મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી. આ પાવર હોય. આપણે આલા પૈસા લઈને સેલિબ્રિટીઓને બોલાય કે રિબીન કાપો, અને ડોસી ખૂણામાં બેઠી, શી ખબર ભાઈ શું કરે? અરે ડોસી તું આગળ જોઈએ, તું છે તો આ નોટ છે. આ ભાવ પેદા કરો, મંદિર જવાની જરૂર નહીં પડે. પણ કરતા નથી. આ કોવિડ કેમ આવ્યો હતો? કોવિડ એટલે આવ્યો હતો કે ઘરમાં મા બાપ પાસે બેસો, એમની વાતો સાંભળો, એમને જીવનમાં શું કર્યું, કે તમને આજે અહીંયા મહાવીરમાં ભણા કે મફત ભણાય છે, એ તમને મોકલે છે. કોઈ દિવસ એમને અરે કિટકેટ આપો, આ આઈ લવ યુ શબ્દ સાંભળ્યો કે બધા સાંભળ્યો? આ આઈ લવ યુ છે ને, મા બાપને કહેવાનો શબ્દ છે, અને મા બાપે છોકરાઓને હાલા ત્યાં નહીં કહેતા, બીજે વપરાય, અને એમાં બધો લોચો પડે. 100 રૂપિયા દૂધ પીવા મળે, દારૂ પીવા નથી મળે. એમ આઈ લવ યુ શબ્દ મા બાપને કહેવાનો. પણ આપણને આઈ લવ યુ શું એ બી ખબર નથી. ખેર પછી વાત કરું. પણ ત્રીજી વાત શું છે? રોજ મા બાપ. અચ્છા, તમે લોકો ચાહો છો કે હું ફરીથી તમારી મહાવીર કોલેજમાં આવું? એવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે મેડમ બોલાવશો તો વર્ષમાં એકવાર ચોક્કસથી બીજા વિષય પર તમને એડ્રેસ કરવા આવીશ. પ્રોમિસ. કેમ કે નામ જ ભગવાન મહાવીર છે. તો એક મને આજે પ્રોમિસ આપો કે આજે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. લાગી શકીએ? અચ્છા, તમે ઘરે જઈને પગે લાગો, શું છેલા પૈસા નહીં મળે કે હાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? આ કહેજો કે એક બ્રાહ્મણ આવ્યો હતો. હું નાત જાતમાં માનતો નથી. ગીતાનો 4થો અધ્યાય, એનો 13મો શ્લોક, ઘેર જઈને ગીતા વાંચજો. એમાં કૃષ્ણ ભગવાને કીધું, મારા બાપાએ નથી કીધું કે મેં ધર્મને કર્મને આધારે જાતિઓ બનાવી છે, ધર્મને આધારે નથી બનાવી. તું જેવું કર્મ કરશે એવો ઓળખાશે. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, જે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ, જે વેપાર કરે વૈશ્ય, એવું હોય. ખેર આપણે એમાં પડવું નથી. પણ આજથી બધા જ મા બાપને પગે લાગજો. ફરીથી હું 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, તમને ખબર છે? શિક્ષક દિવસ, પણ નાગ પાંચમ હતી એટલે જબાન બહુ ખરાબ. આજથી આપણે બધા જે કરીશું એ બેસ્ટ કરીશું. બીજું, બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં કોઈ જ ફરિયાદ નહીં, ઝીરો. પેલીએ ના પાડી, પેલાએ ના પાડે, ચૂલામાં જાય, એનાથી હારો મળશે. ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. અને અહીંયા દીકરીઓ બેઠી છે, દીકરીઓ તમને એક વાત કહું, બહુ દિલથી કહું છું, મા બાપથી વિરુદ્ધ જઈને કદી ક્યાંય પ્રેમ કે લગ્ન કરશો નહીં. કેમ? એનું કારણ કહું તમને. એનું કારણ કહું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ કે છાનામાના કંઈ કરો છો ને, ત્યારે એ છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપથી જો આ 20 વર્ષથી છુપાવે છે ને, તે મારાથી પણ છુપાવશે, એટલે તમારાથી દગો કરશે. સમજ પડી? બધું મા બાપ, અને એ કહે ત્યાં જ કરવાના, ના પાડે તો નહીં કરવાના. નહીં કરો તો આ દુનિયામાં કંઈ વસ્તી ઘણી જ છે. લગ્ન તો થવા જોઈએ ને. મારી કોઈ કેર કરે? અરે નવરો છે, શું કેર કરે? તો આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. આજે ઘરે જઈ પગે લાગતો ફોટો પાડી મને ટેગ કરજો, બરાબર છે? બહુ દિલથી તમને કહું છું કે જેણે મા બાપને ખુશ રાખ્યા ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિને રોકી શકે. અને જેણે મા બાપને દુઃખી કર્યા, કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિ કરાવી શકે. અને એટલે આજથી મા બાપને પગે લાગજો, એમને ખુશ રાખજો. કોઈ કિટકેટ લઈ જાઓ, ગુલાબ લઈ જાઓ, રોઝ ડે કરો યાર એમની જોડે, વેલેન્ટાઇન ડે બધું એમની જોડે કરવાનું. બજારમાં જે કરો એ તો બધું પછી કરવાનું, 25 વર્ષ પછી. ત્યાં સુધી તો આપણો પ્રેમ ગણો, વેલેન્ટાઇન ગણો, જે ગણો એ મા બાપ છે. અને જેના તમારી ગેરહાજરીમાં જો તમારા મા બાપ એમ કે મારી દીકરી એટલે કે મારો, તો સમજજો કે આપણે લોટરી છે. અને જો એ એમ બોલી ગયા, આ સાલો ક્યાં પેદા થયો, અથવા ક્યાં છોકરી આવી, તો સમજજો કે આપણું ભીખ માગે પૂરું નહીં થાય. તો આપણે બધા 2 હાથ ઊંચા કરીને આજે નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. કરો ભાઈ, ફોટો પાડી લો, આ ફોટો પડાવી દો. ચલો, ભૂલો ભલે બીજું બધું,
મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મેં જ્યારે 93માં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, બહુ મોટો લોસ કર્યો, 10 વાર સુસાઇડ કરવો પડે, ત્યારે મારી બા સ્કૂલ નથી ગયા. પણ સી મા બાપ આપણને શું કહી શકે? તો હું થોડો ઢીલો થઈ ગયો. હું પહેલેથી થોડો કડક માણસ, પરિસ્થિતિ સામે ડરું નહીં, કે મને ખબર હતી કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. તો મેં તો બા કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. મને કે રોવે જ શું? અભણ છોકરીઓ જે સ્કૂલ નથી ગઈ. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ ભગવાન કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો કરે. એમાં રોવાનું શું? કાલે આપણા ઘરમાં એટલે કોકના ઓછા તો બધું ફરે જાય. સાલા કઈ MBA સ્કૂલમાં ભણાવે છે? કોણ આપણને આ સમજાવે છે? ભાઈ કદી ખોટું કરવું નહીં. ભાઈ નમે ને ઈશ્વરને ગમે. ભાઈ આપણે મારું મારું કરે ને મરે, તારું તારું કરે તરે. આ વાતો આપણને શીખવાડી જ નથી. આ તો બધું અહીંથી હું હમણાં VR મોલમાં ગયો ને તો ત્યાં એક છોકરી ઊભેલી, સરસ રૂપાળી. મને કે સર બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે 1 ખરીદો 2 મફત. મેં 500ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય. મેં કેમ ના થાય? ડફોળ બનાવવાના ધંધા, કેમ ફસાવાના? દીકરા દીકરીઓ ખાલી થઈ જાઓ, બિલકુલ ખાલી થઈ જાઓ, મસ્ત જીવો. દુનિયા બહુ અદ્ભુત છે અને તમે ક્યારે ક્યાં પહોંચી જશો તમને ખબર નથી. ખાલી નક્કી કરો ને. આ મેં કીધું ને, પહેલું બેસ્ટ કરવાનું. ના આપણા બૂટની લેસ બાંધીએ ને તોય 2 બાજુ સરખી જ હોવી જોઈએ. એક બાજુ છેટું લાંબુ ને ટૂંકું, એટલું બેસ્ટ. આઈ કાર્ડ પહેરીએ તો બહાર જ દેખાવું જોઈએ, તો આઈ કાર્ડ પહેર પાછળ હોય અથવા પહેરે જ નહીં. જે કરીએ બેસ્ટ કરીએ. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. અને ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. ઘરમાંથી નીકળીએ એટલે પગે લાગવાનું, ઘરમાં જઈએ એટલે પગે લાગવાનું. ધેટ્સ ઓલ. ચોથી વાત, મેં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. બ્લેડ મારીને ફોટો મોકલે, 10મા માળથી ફોટો મોકલે, ટ્રેન આવતી હોય ફોટો મોકલે, સાહેબ મરી જવું, ત્યાંથી ઉપાડીને લાવ્યો છું. આ 3000 લોકોમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી અથવા પેલાએ ના પાડી, એટલે હવે મરી જવું છે. કે લગ્ન પછી જે કરવાનું તું બધું પહેલાં કર્યું હોય, પછી એ ડંક સાથે જીવી ના શકે. માફ કરજો, પણ એક વોશિંગ પાવડરની જાહેરાત આવતી હતી, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એવું જીવનમાં નથી હોતું. આ બોડી બહુ પવિત્ર ભગવાને આપ્યું છે, હે ને? આપણને એની વેલ્યુ નથી. 10 કરોડમાં આ બોડી મળે નહીં. અને તમે જે બધું ખોટું કરીને પછી જે પ્રેમ કરો છો અને આખી જિંદગી ભોગવો છો, એટલે ન લગ્ન પહેલાં મજા આવે છે, ન લગ્ન પછી મજા. હવે સૌથી મહત્વની વાત કે આવું કેમ થાય છે એ કહું ને, આવું કદી ન થાય એ પણ કહું. દરેક ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે. ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં એક કોમન વાક્ય છે. શું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. તમે જે છોડીને છૂટું કર્યું હોય. 10,000 વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા, તલાક કે ડિવોર્સ જેવો શબ્દ જ નથી, એક પણ પુસ્તકમાં. અહીં તો પૈણ્યા પહેલાં વિચાર લેવાનું, થયા પછી ફીટ. કેમ કે આપણા કર્મ પ્રમાણે આપણને જીવનસાથી મળે છે, એ સુખ દુઃખ સાથે ભોગવી લેવાનું. મૂળ વાત, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? દીકરા દીકરીઓ કોલેજમાં આવ્યા છો, જીવનસાથી શોધવા નથી આવ્યા, કેરિયર બનાવવા આવ્યા છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, બેસ્ટ કરો, ચોપડીઓ વાંચો, પાયલોટ બનો, IPS બનો, કંઈક કરો નક્કી. સારા માણસ બનો, સારા સમાજસેવી બનો, આ પવનની જેમ. પણ કંઈક તો કરો. હવે ખબર જ નથી, હવે કંઈ ખૂસતું જ નથી. શું કરું? પ્લગમાં 5 મિનિટ થાય અને હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે. ખબર છે? પેલી ગાડીઓના. તમારો જીવન સાથી ઈશ્વરે તમારા, એટલે તમારા માટે હવે કોઈ જન્મવાનું નથી. ટાઈમ સાથે મળી જશે, કરી લેવાનું. એમાં કંઈ બહુ દાલદમ નથી મારવાની. અચ્છા,
તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. એમ તમારે લગ્ન ટકાવવું હોય તો પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. પ્રેમ એટલે શું કોઈને ખબર જ નથી. એકવાર આવી સ્પેશિયલ 2 કલાક પ્રેમ ઉપર વાત કરવા, પણ આજે થોડો ઈશારો કરી દઉં. પ્રેમ એટલે શું? અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. તો હું જોવા જઉં કે હાલા કરે છે શું. પછી એક્ટિવા પાર્ક કરીને છોકરો છોકરી ઝાડ પાછળ જાય તો હું આમ કરીને જોઉં આમ. પછી છોકરી છોકરાનો હાથ પકડી, સાંભળજો, બહુ આ તમને સામાન્ય વાત લાગે છે. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને એકબીજાને શું કહે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું, હો, બકાઈ જ જાય. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? ધીસ ઇઝ નોટ લવ. અચ્છા, હવે બીજી વાત. તમે તમારા બાજુવાળાને ત્યાં જઈને ક્યારે એવું કહો કે થોડું દહીં આપો ને, કે તમારા ઘરમાં દહીં નથી. તમે કોઈને ક્યારે કહો કે થોડી ખાંડ આપો ને, પડોશમાં નહીં, ઘણી વાર કે ચણાનો લોટ આપો ને, તો ક્યારે માગીએ આપણે જે આપણી પાસે. તમે ક્લાસમાં કોઈ છોકરા છોકરીને ક્યારે કહો કે તારી બુક આપને, કે આપણી પાસે બુક ના હોય. તો જ્યારે એક છોકરો કે છોકરી એમ કહે કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે એ તો ભિખારી છે, એની પાસે પ્રેમ છે નહીં. અને અહીંયા તો 2 ભિખારી ભેગા થાય. તું મને કર, હું, એનો મતલબ ભિખારી તો કદી પ્રેમ કરી શકે નહીં. અને એટલે બધા પ્રેમ લગ્નો નિષ્ફળ જાય. બહુ લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના રાધાને અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાટ મળે. વોટ ઇઝ લવ? અમદાવાદમાં એક VS હોસ્પિટલ છે, તો ત્યાં એક કાકા સિંગ ચણા ખાતા હતા. તો 108 આવી ટૂં 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 કરતી. પાછળ એક ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, મીના તું ક્યાં જતી રહી, તારા વગર નહીં જીવાય. કાકા કલાને શું થયું? અરે કે મીના નામની છોકરીને 5 વર્ષથી પ્રેમ કરતો હતો, અને મીનાએ 5 વર્ષે ના પાડી દીધી. હવે કે ગાંડો થઈ ગયો કે પ્રેમમાં આવું થાય? કે હા, ગાંડો થઈ ગયો. હવે કે ઇન્જેક્શન આપશું ત્યારે સ્થાન થશે. કાકા કે હાલા કરાય નહીં આવું બધું. પાંજરું ગયું અંદર. અડધો કલાક પછી બીજી 108 આવી, એમાં એક પાંજરું, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. સમજ પડી? ખબર નહીં. 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને બંને એકબીજાને ગુલામ બનાવે છે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. પણ 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને બંને એકબીજાને સ્વતંત્ર બનાવે, ત્યાં પ્રેમનો જન્મ થાય છે. તમે જે છોકરા છોકરીને પ્રેમ કરો છો, એ જો તમારો મોબાઈલ જોવા માગે ને, તો રાખડી બંધાઈ દેવાની કે તું પ્રેમી નથી, તું ભાઈ છે કે બેન છે. જવા દે ભાઈ. આવીશ કોઈ વાર 2 કલાક, બધા ધુમાડા નીકળી જશે. બાકી એકદમ લવ મેરેજ કરેલા લોકો પણ કોવિડમાં કહેતા હતા તારું માસ્ક જુદું રાખ ને મારું જુદું રાખ. દીકરા દીકરીઓ પ્રેમ આજે છે નહીં કશું. એકબીજાનું શોષણ છે, એકબીજાને ડફોળ બનાવવાના. તું મને ડફોળ બનાવ, હું તને ડફોળ બનાવું. તું મારું ધ્યાન રાખ, હું તારું રાખું. તું મારું ના રાખે, હું નહીં રાખું. જય શ્રી કૃષ્ણ. પણ પ્રેમ કોને કહેવાય? હમણાં મારી વાઈફને હું એનો બર્થડે સેલિબ્રેટ કરતો હતો, મારી વાઈફને એક હોટલમાં, અને સી ગોટ બ્રેઇન સ્ટ્રોક અને સી ગોટ પેરાલિસિસ. એ પડી હમણાં જ 6 મહિના પહેલાં, અને એમની આખી રાઈટ સાઈડ જતી રહી. અત્યારે બી નોટ વેલ. એટલે મેં તો સાલું શું થયું? 8 વાગે આવું થયું. 9 વાગે મારે નિકોલમાં સેમિનાર, સરદાર ધામમાં. મેં તો આ પાર્ટી પતાવીને પછી હું સેમિનાર કરો, ત્યાં 1000 છોકરાઓ મારી રાહ જોવે. 8 વાગે 7 વાગે આવું બધું થયું. મોઢું ફરી ગયું ને પગ પડી, ઊભી જ ના થઈ શકે. બેસાડી થોડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ શું થયું? મેં તો આવો તો કે અહીંયા આવો, MRI કરાવવું પડે, આ ટેસ્ટ કે 1.5-2 કલાકની પ્રોસેસ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે, તો એ પ્રમાણે મેડિસિન્સ આપશું. તો મેં પલ્લવીને કીધું, મેં તો જો પલ્લવી 2 કલાક થશે, મારે પેલો પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ કરીને તારું પતે પહેલાં હું ત્યાં દવાખાને આવી જઉં. દીકરો દીકરાની વાઈફ, મારી દીકરી, અમે 6 જણા હતા.
મેં તો તને અહીંથી સીધી હોસ્પિટલ, તો કહા તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો, આ ધંધો કહેવાય. સમજ પડે છે? હમણાં હું જયપુર ફર્નિચર લેવા ગયો, અમે 3 મિત્રો, તો બધાના વાઈફ ફોન કર્યો, વિપુલ ક્યાં છો, કિશોર શું લીધું, કુંડલ નીકળ્યા કે નહીં. મારી વાઈફ એક દિવસ એક ફોન નહીં. હું હાલી ગઈ કે શું? પછી મેં ઘરે ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે. મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. ધીસ ઇઝ લવ. ધીસ ઇઝ લવ. કેમ પેલા જોડે બોલતી હતી, કેમ પેલા સામે જોતી હતી, કેમ જખ મારવા જોતી હતી, બોલ. આ પાવર મેરા હૈ સો જાવે નહીં. જો હું જેને પ્રેમ કરું એને હું સ્વતંત્રતા આપું કે જા ઉડ, અને એ મને સ્વતંત્ર આપે. સ્વતંત્રતાનો ગુણાકાર થાય. દીકરા દીકરીઓ લગ્ન નહીં કરો ને તો આ દુનિયામાં 700 કરોડ લોકો છે, પણ ગુલામી કરતા નહીં કોઈ દિવસ. પહેલા દિવસે કે તારે મારી લાઈન નહીં કાપવાની, હું તારી લાઈન નહીં કાપું. આ જ્યારે તાકાત આવે છે ને ત્યારે પ્રેમ પેદા થાય છે. પણ એકબીજાનું ધ્યાન રાખે, કોને ફોન કર્યો, કોને મેસેજ કર્યો, સમજવાનું કે આ બધી ધંધો છે. મારી કોલેજમાં એક છોકરી, બહુ જ રૂપાળી બ્યુટીફુલ છોકરી, મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે હું કાળીઓ ભટ્ટ, માથામાં પામોલીન તેલ લગાવો, કોણ જોવે આપણી સામે. પછી અમે એકવાર પ્રવાસ જતા હતા તારંગા, તો બધા બસમાં ચડ્યા, તો મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા જોરદાર. છોકરીનો હાથ ગમતી છોકરીનો અડે કોને મજા ના આવે. મને કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. સ્કૂલમાં શું કહે છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હું તો બોલતો જ નહીં, પાપ લાગે. અને ખરેખર ટીચર્સને કહું છું, સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. એલા ના બોલાય, કેવા નંબર લાગી જાય શું ખબર. પછી બસમાં બેઠા, મેં બહુ જોક સારી કીધા, પણ પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય. હાલું તારંગા ગયા, જઈને પાછા આખા દિવસની વાત નથી કરતો, પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ પેલી છોકરી તો મતલબ બધું તું હસતી નથી, તાર છે શું? જા તેલ લેવા, સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. પેલી છોકરી એના ઘરે ગયો, હું મારા ઘરે, મારા બાપુજી ઘરે બહાર બેઠેલા. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ बताया भी नहीं. મેં તો બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો, કરી નાખી. સવારે મારા ભાભી મને છોકરી જોવા એક જણના ઘરે લઈ ગયા. મને તો અહીંયા ધક ધક ધક. મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ હોય, એમાં ધબકારા બી થાય. મેં તો હવે બાપાએ ક્યાં કર્યું? અને સામેથી આમ બહાનું ખુલ્યું, ટાડા ટાડા કરતું, અને પેલી તારંગાવાળી આવી પાડી લે. હાથ અડ્યો તો ને એ જ આવી. મેં હવે આ ક્યાંથી આવી? હું તો આમ કરીને બેસી દો. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે. એ પલ્લવી આજે 35 વર્ષથી મારી વાઈફ છે, બદલી નથી મેં. કે જે પેરાલિસિસમાં બી એમ કહી શકે કે ના તું સેમિનાર કરી આવ, હું દવાખાને જતી રહીશ. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. આપણા સંબંધો, મા બાપ, ભાઈ બહેન, આ બધું લખણ પ્રમાણે મળ્યું છે. એની ગમે તેવું મળે જીવી લેવાનું, અને ન ગમે તો વધારે સારી રીતે જીવવાનું, કે આ જન્મમાં કર્મ પૂરા થાય, બીજી વાર ભટકાય નહીં હાલું. અને ગમતું હોય તો મસ્ત જીવવાનું. તો બંને બાજુ મજા છે. તમારા કોલેજ કાળમાં સૌથી મોટા પ્રશ્ન કે લગ્ન થશે કે નહીં? અરે થશે. વાજપેયી સાહેબે ક્યાં કર્યા હતા? મધર ટેરેસાએ ક્યાં કર્યા? કંઈ કરશો તો જ આ દુનિયા ચાલશે. એક છોકરું પેદા કરજો, દીકરા દીકરીઓ, પણ સિંહનું બચ્ચું પેદા કરજો, ઇઝરાયલ જેવું. હે ને? 3 છોકરા થઈ જાય. સરકાર કોઈ કલતી નથી, સરકારમાં જ પેદા કર્યા તે. દીકરા દીકરીઓ, સારામાં સારું શિક્ષણ આપી શકો ને 5 વર્ષ પછી દીકરું બચ્ચું પેદા કરજો. અને છોકરાઓને કહું છું, કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. અને દીકરીઓને કહું છું કે 50,000 રૂપિયા આજે ના કમાવો તો લગ્ન કરશો નહીં. સમય બદલાઈ ગયો. આ સમજ આપણામાં નથી. અને તમને પવને બહુ જ નાની નાની વાતો, ઈશાનું લેક્ચર જો રેકોર્ડ તો ફરીથી જોજો, બહુ જોરદાર વાત, પણ આજે એની પાસે ટાઈમ નહોતો. ગંદકી સોચશો ને તો જીવનમાં ગંદકી જ મળશે, અને સારું સોચશો ને તો જીવનમાં આ દુનિયામાં સંજય બોલો ને તો સંજય સંભળાય, ગાળ બોલો ને તો ગાળ જ સંભળાય. અને જુઓ, ભગવાન બહુ હોશિયાર છે. એણે ખાલી એવી દુનિયા બનાવી છે કે બધું મૂકીને જવાનું છે. બુટ્ટી, કડું, ઘડિયાળ બધું છોકરો કાઢી લેશે. તો જો મૂકીને જવાનું છે તોય દિવેલ પીધેલા ફરીએ છીએ. જો લઈને જવાનું હોત તો
2 ગાડી આપણી લઈ જા. એટલે પાત્રતા કેળવો. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ, માગો. વોરેન બફેટ પેપર વેચતો હતો ગલીઓમાં, દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો માણસ બની ગયો. સ્ટીવ જોબ્સ, મા કોણ ને બાપ કોણ ખબર નહીં, અનાથ આશ્રમમાંથી લઈ ગયેલો માણસ એપલ કંપની બનાવે. હેનરી ફોર્ડ 60 વર્ષે એન્જિન બનાવે, અને આપણે હું શું કરું પ્લગમાં 5 મિનિટે હું પૂરું. એમ બહુ જ વસ્તી વધી ગઈ. 5મી અને છેલ્લી વાત ફરીથી રિપીટ કરાવું કે શિક્ષક છું. આજથી આપણે જે કરીશું એ બેસ્ટ કરીશું. બીજું, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરે એમાં કોઈ ફરિયાદ. મેં પ્રેમ કર્યો એને ના કર્યો, દગો કર્યો એને ભોગવવાનું, મારે ભોગવવાનું નથી થતું. મેં બિઝનેસ કર્યો ના ચાલ્યો, મેં ઇન્ટરવ્યૂ આપ્યો ના ચાલ્યો. મારે 12માં ટકા નહીં આવે ને તો હું મારા બાપુજી મને એક કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યૂમાં મોકલ્યો. ચાલો મેં તો આપણે કમ્પાઉન્ડર થવાનું. તો બધા 10 જણ લાઈનમાં બેઠા, તો બધા દિવેલ પીધેલો અંદર જાય ને દિવેલ પીધેલો બહાર આવે. બીજો અંદર જાય તો હું બેઠો હસું કે આપણે ક્યાં કરવું હતું, પણ બાપાએ કીધું એટલે આવવાનું ઇન્ટરવ્યૂ આપવા. તો મારી બાજુવાળો મને કે તમારે કોઈ ટેન્શન નથી. મેં તો આપણે ઓળખાણ છે. તો ટેન્શનમાં આવી ગયો. હવે મારે કોઈ ઓળખાણ હતી જ નહીં. પછી હું અંદર ગયો તો અંદર ગયો ને એક સાહેબ બેઠા હતા. મને કે ક્યાંથી આવ્યા? મેં કીધું તમે આવ્યા ત્યાંથી. વળી શું ક્યાંથી આવ્યા? મને કે સીધો જવાબ આલો, પણ મેં તો સીધું પૂછો ને સાહેબ. મને કે હવે આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યૂ. મને કે કેટલા પગથિયા ચડીને આવ્યા? મેં કીધું 300. મને કે 6 જ છે. તો મેં સાહેબ પૂછો જ શું કરવા? મને કે ગેટ આઉટ. મેં તો સાહેબ હું એ જ કહેવા આવ્યો તો. આપણે આ તો ખાલી બાપાએ કીધું એટલે આવ્યો છું. હવે મજાની વાત, હું બહાર આવ્યો એટલે હું તો હસતો આવ્યો. તો પેલા 3 જણા મને કે શું થયું? મેં તું પાસ. પેલા 3 ઘેર જતા રહ્યા. હા ચાલો આપણો કોન્ફિડન્સ. બીજા લોકો આપણી સફળતાઓ નક્કી કરશે. બીજા લોકો નક્કી કરશે કે આ ટી શર્ટ સારું લાગે છે, આ ડ્રેસ 15,000નો સેલ્સમેન તમને 15,000ની સાડી પહેરાવશે કે બેન આ સાડી સારી લાગે, કે આ શર્ટ સારું. મારી ચોઈસ. ધીસ ઇઝ માય લાઈફ. અને સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, દુનિયા શું કહે છે, ભાડમાં જાય ને તેલ લેવા જાય લોકો. બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए. આપણે સાલા સાચા હોવા. લોકો તો કહેશે. છેલ્લી વાત દીકરીઓ કહીને મારી વાત પૂરી કરું છું. આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ. બાવા બનવાનું નથી. મોક્ષ એટલે બધું છોડવાનું નથી, મસ્ત જીવવાનું. આપણે તો દર વખત જન્મ લેવો છે અને સાયકલથી મર્સિડીઝ પર જવું છે. પણ મોક્ષ એટલે શું? તમને બધાને આજે મોક્ષ અપાઈને જવાનું છે. કયામતના દિવસે અલ્લાહ જે ઊભા કરીને હિસાબ કરશે કે હિન્દુઓમાં જે કહે છે કે અનંત જન્મોમાંથી મુક્તિ, તો આજે તમને મુક્તિની પણ વાત કરીને જવું તો વાત પૂરી થઈ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળ્યું છે? 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા. અને 72 વર્ષે જ્યારે દેશનો ગૃહમંત્રી મરવા પડે, જેને 500 રાજાઓને ભેગા કર્યા, 1-1 કરોડ લીધા હોત તો 400-500 કરોડ હોત કે નહીં? એ સરદાર પટેલના ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ. અને એ એની દીકરીને કીધું કે મણી, હું મરી જાઉં ને તો આ 275 તું સરકારમાં આપી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ લાઈફ. ગાંધીજી, આજે લોકો ગમે તે કોઈ ગાંધી ઉપર આવીશ 2 કલાક, આ પૃથ્વી પર એના જેવો માણસ ન ભૂતો ન ભવિષ્યથી. આપણે એક પોલીસવાળાની સામે નથી બોલી શકતા એ ગાંધી શું વાતો કરી છે, એના માટે 2 કલાક જોઈએ. પણ એ ગાંધી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં. અને આજે ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને દીકરીઓ, આના જ જેવું મૃત્યુ તમને મળે એને મોક્ષ કહેવાય. એનો રસ્તો બતાવીને આજે જઉં છું. કાલે તમે પૈસા કમાઓ, તમારા દીકરીઓ થશે, એના લગ્ન થઈ જાય, એના મામેરા થઈ જાય, બધું લાઈફ સેટલ થઈ જાય અમારી ઉંમરે. તો આજથી નક્કી કરજો કે મોક્ષ જોઈએ. તો શું કરવાનું? એ બધું પતી જાય, લોન ભરાઈ જાય, ગાડીની, ઘરની, પૈસા તમારી પાસે એક્સ્ટ્રા છે 1 લાખ રૂપિયા. તો શું કરવાનું? આપણા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરવાની. આપણા કુટુંબ પરિવાર સમાજની કોઈ દીકરી, બહેન, કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આપણે સાલા મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અને આપણો બનેવી ગમે તે હોય, બેન મારી છે. આ ભાવ પેદા કરજો. હું બંગલામાં રહું 10,000 ફૂટના પેન્ટ હાઉસમાં, ને મારી બેન ભાડે રહેતી હોય કે એની પાસે સ્કૂટર ના હોય.
આ ભાવ પેદા કરો. આ ભારતીય સંસ્કૃતિ. દુનિયામાં 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. ગ્રીક, બેબીલોન. આ દેશમાંથી સનાતન સંસ્કૃતિ, વિશ્વમાં માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે, એ તમને ખબર નથી. અને એની આ વાત નહીં કે જે કરવું તે બેસ્ટ કરવું. બધું બેસ્ટ કર્યા પછી ઘઉં વાયા, વરસાદ પડે ધોવાઈએ જાય. ઘઉં વાયા આપણા તીતી ઘોડા ઉડતા ઉડતા બધું ખાઈએ જાય. આ તો જાદુ છે. હવે હું શું કરું પ્લગમાં, અરે બધું સાફ કરીને બીજું ઉગાડ. આ પાવર. રોજ મરવાનું, સવારે રોજ ઉઠવાનું. યસ, સો મસ્ટ ગો ઓન. અને પછી તમે જુઓ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. પણ આ 5 કરો ને તો ગમે તેવો મોટો ધ્યેય કોઈ નાનો નથી બોસ. અને આવા છેલ્લા 15 વર્ષના મારા અનુભવ પરથી દુનિયાભરમાં હું ફરું છું અને લોકો 2 વર્ષે 5 વર્ષે મેસેજ કરે કે સાહેબ યસ યસ. તો મને થાય કે યસ કેમ ના થાય? તમે કરજો. બહુ નાનકડી જિંદગી મળી જ સાહેબ. એને જે કહ્યું ને પૈસા અને એમાં પૂરી ના કરશો. કોઈ બહુ મોટા કારણ માટે આ પૃથ્વી પર આવ્યા છે. અને એમાં ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે. ગુજરાતી એટલે રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે, એ ગુજરાતી. આપણે તમારે કેવું ચાલે છે? અમારે ટોપ ચાલે છે. તું પ્લગમાં ગાલ દે આગળ. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबको खूब खूब आभार. थैंक यू. Oh, thank you, sir. Thank you so much. Thank you so much.